નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત ભાજપમાં નવી ટીમનો સૂર્યોદય। જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું સંગઠનનું નવું માળખું, અનુભવ અને યુવા જોશનું અદ્ભુત સંતુલન। જમ્મુ કાશ્મીરમાં 30 થી 35 આતંકવાદીઓ એક્ટિવ। એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ। મનઘેરા બસાવવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન। ખડગેએ ભાજપ વિરોધ મોરચો ખોલવાની કરી જાહેરાત। યુપી સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા શાળાઓમાં શરૂ થશે ન્યૂઝ રીડિંગ। બિહારમાં હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસનું મંથન। CWCની બેઠક બાદ બદલાશે પાર્ટીની રણનીતિ। UPSIRનો મોટો ખુલાસો, નોઈડા અને ગાઝિયાબાદમાં 12 લાખ મતદારોના નામ કપાવવાની તૈયારી। સુરતમાં પોલીસના નવા આવાસનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન। 75 કરોડના પ્રોજેક્ટથી 224 ક્વાર્ટર બનશે। જામનગર શહેરમાં કૂતરાઓનો ત્રાસ વધતા કોર્પોરેશન સતર્ક। વેક્સિનેશન અને ખસીકરણ અભિયાન હાથ ધર્યું। કામરેજમાં રેતી માફિયા બન્યા બેફામ। ખાણ ખનીજ વિભાગની બોલેરો પર ડમ્ફરથી હુમલો। દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને તંત્ર એલર્ટ। 100 બસોને જપ્ત કરવામાં આવી। 28 PUC સેન્ટર સસ્પેન્ડ કર્યા। ટ્રમ્પની તાઇવાન સાથેની ડીલથી ચીનને લાગ્યા મરસા। 20 સંરક્ષણ કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ। કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી અને RSSના વખાણ કરતા રાજકારણ ગરમાયું। રાહુલ ગાંધીને કરી ટકોર। નવા વર્ષની શરૂઆત સાથે જ બેન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમોમાં થશે 9 મોટા ફેરફાર। ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતનું મોટું ફરમાન। 20 વર્ષની ઉંમર સુધી ફોન અને હાફ પેન્ટ પર પ્રતિબંધ। લગ્ન માટે પણ ખાસ ગાઈડલાઈન। સુરતમાં હર્ષ સંઘવીનો મોટો સંદેશ, હેલ્મેટ ન પહેરનારાઓને દંડ નહીં પણ ફૂલ આપીને સમજાવો। વડોદરા શહેરની જીવાદોરી પર બ્રેક। 3 કરોડ 50 લાખના વિવાદમાં નવા વર્ષે જનતા રજળશે। 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જવાની ભીતિ। બાંગ્લાદેશમાં દીપુ દાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા। પાડોશી દેશમાં હાલત બેકાબુ। વિદેશી નાગરિક સહકારી ખાંડ મંડળીના સભ્યપદે નહીં રહી શકે। મહત્વનો મુદ્દો હાઈકોર્ટ કરશે નક્કી। સાંધીમાં એક જ દિવસમાં 8,400નો ઐતિહાસિક ઉછાળો। સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ। કચ્છના રાપરામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ। લોકો વહેલી સવારમાં ફફડ્યા। 2001ની યાદો તાજી થઈ। સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર જ દારૂના અડ્ડાઓ પર ત્રાટકી। બુટલેગરોમાં મચી બબાલ। તેજ પ્રતાપ યાદવના જીવનને ખતરો। પટના સચિવાલય પોલીસ સ્ટેશનમાં પાર્ટીના એક ભૂતપૂર્વ કાર્યકર વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ। વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકનો સૌથી મોટો પુરસ્કાર। રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું ખાસ સન્માન। ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ। 196 શિક્ષકોને પ્રમોશન અને 200 અધિકારીઓની બદલી। 2026 શરૂ થાય તે પહેલા જ ઘટી ભારતીય પાસપોર્ટની વેલ્યુ। સરકીને પહોંચી 85માં સ્થાને। અમેરિકા પણ પાછું ધકેલાયું। મારી લડાઈ ભાજપ અને RSS સામે છે, કોંગ્રેસમાં જોડાતા પ્રશાંત જગતપાલનો હુંકાર। ચાઇનાના હથિયારની ફરીવાર ખુલ્લી પોલ। થાઇલેન્ડ સામે ફાયરિંગ કરતી વખતે રોકેટ સિસ્ટમ બ્લાસ્ટ। 8 કંબોડિયન જવાનોના મોત। અમે નજરઅંદાજ નહીં કરીએ। બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનોની લિસિંગ પર ભારતે મોહમ્મદ યુનુસને આપ્યો જડબાતોડ જવાબ। ગુજરાત રેરાએ બહાર પાડી નવી SOP। હવે ઘર બેઠા જ નોંધાવી શકશો ફરિયાદ। તમામ જરૂરિયાત દસ્તાવેજો થશે અપલોડ। જમ્મુ અને કાશ્મીરના કઠુઆ બાદ હવે કિશ્તવાડમાં VPNનો ઉપયોગ પર પ્રતિબંધ। રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લીધો નિર્ણય। નવા વર્ષની ઉજવણી પહેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધાર્યું। દારૂ અને ગાંજાની ઘૂસણખોરી રોકવા પોલીસ સક્રિય। અમદાવાદના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ। 250 કરોડના ખર્ચે બનશે 8 લાઇનનો ડબલ બ્રિજ। કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર। ઓલા, ઉબેર અને રેપિડોમાં મહિલાઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર। સુરતમાં RTO મેમોની લિંક ક્લિક કરવી વેપારીઓને ભારે પડી। ગઢિયાઓએ ખાતામાંથી 4,48,000 શેરવી લીધા।
ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં લપેટાયું. યુપીના 9 જિલ્લામાં રેડ એલર્ટ અને દિલ્હીમાં પ્રદૂષણનો પ્રકોપ. મહારાષ્ટ્રમાં દારૂ માફિયાઓ પર ત્રાટકી પુણે પોલીસ. કરોડોની રોકડ રકમ મળતા હવે ઇન્કમટેક્સ વિભાગ કરશે તપાસ. સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ રૂપિયા ખર્ચ્યા. કર્ણાટકમાં ભયંકર અકસ્માત. ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર લાગતા 17 લોકો જીવતા ભૂંજાયા. દેશની જાણીતી બેંકના શેર્સમાં કડાકાની શક્યતા. 1960 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં ફરી તપાસ. સુરતના અલથાણ વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના. માતાએ માસૂમ પુત્ર સાથે સૌદમાં માળેથી લગાવી છલાંગ. પુત્રનું મોત, મહિલાની હાલત ગંભીર. 17 વર્ષ બાદ ડાર્ક પ્રિન્સની વાપસીથી બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ. ભારત માટે ખતરાની ઘંટી. ભારતીય સૈનિકો માટે બદલાયા નિયમ. આર્મી જવાનો ઇન્સ્ટાગ્રામ યુઝ કરી શકશે પણ પોસ્ટ નહીં કરી શકે. બાંગ્લાદેશમાં નાગરિકોનો રોષ ચરમસીમાએ. હિંસા સાથે શેખ હસીનાની સરકાર ઉથલાવી. 1 જાન્યુઆરીએ દેશવાસીઓને સરકાર આપશે મોટી ભેટ. CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો. મનસુખ વસાવાની ચેતવણી. સરકાર ન્યાય ન કરે તો હું ભાજપ છોડી દઈશ. ચૈતર વસાવાએ કહ્યું, અમને ફેર પડતો નથી. કચ્છ જિલ્લામાં આપના હોદ્દેદારો વિવાદમાં સપડાયા. સભામાં જાણીતી ગેંગનો શાર્પ શૂટર દેખાતા સવાલો ઊભા થયા. થાઈ સેનાએ કંબોડિયામાં ભગવાન વિષ્ણુની પ્રતિમા તોડી. વિશ્વભરના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી. ભારતે આપ્યો આવો જવાબ. ટ્રમ્પ સરકારના ચોંકાવનારા નિર્ણયથી અમેરિકામાં 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અર્ધતાલ. ભારતના પાડોશી દેશમાં કટ્ટરવાદીઓના અત્યાચાર વધતા હિન્દુ વસ્તી 14%માંથી ઘટીને 7% રહી ગઈ છે. ચૂંટણી પહેલા મતવા વોટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું. 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ. ICC રેન્કમાં 5 ભારતીય ખેલાડીઓ વિશ્વમાં પહેલા ક્રમે. T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો. ભારતે પરમાણુ શસ્ત્ર વહન કરનારી બેલિસ્ટિક મિસાઇલ સબમરીનમાંથી છોડીને કર્યું શક્તિ પ્રદર્શન. ભારત અને ચીન સીમા વિવાદ પર અમેરિકાના હસ્તાક્ષેપથી ડ્રેગન ભડક્યું. કહ્યું, આ અમારો મામલો છે. સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ. રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા? સાંસદ મુકેશ દલાલનો કમિશનર અને કલેક્ટરને પત્ર. પુણે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે નેતાઓની અવનવી ઓફર. સામ દામ દંડ ભેદની તમામ પ્રકારની નીતિઓ અપનાવી. મુકેશ અંબાણીએ વધાર્યું જગત જમાદાર ટ્રમ્પનું ટેન્શન. ગુજરાતની રિફાઇનરી સાથે રશિયાનું છે કનેક્શન. ચીને પાકિસ્તાનને આપ્યા રાફેલની ટક્કરના ફાઇટર જેટ. પેન્ટાગોનના રિપોર્ટમાં મોટો ખુલાસો. વિદેશમાં નોકરીની ઘેલસા પડી ભારે. વડોદરાના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા. વિડીયો મારફતે મદદની લગાવી ગુહાર.